वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरो समारम्भां नाथयामोनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री लक्ष्मी नारायण देवनी जय। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याणिकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी थी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી માનવ જીવનના સર્વોત્કૃષ્ટ ફલ એવા સત્સંગને માટે આજે આપણે ઉપસ્થિત થયા છીએ। ઉપસ્થિત થનારા દરેક ભગવત ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી આજની આ કથાનો શુભારંભ કરું છું। ભક્તો, શ્રાવણ સુધી પંચમીનો દિવસ જે છે એ આપણા સનાતન હિન્દુ ધર્મ માટે એક બહુ મહત્વનો દિવસ છે। આ દિવસે કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થયું હતું અથવા તો થવાનું છે, કારણ કે અગાળના કલ્પની અંદર પણ કલ્કી ભગવાન પ્રગટ થઈ ચૂકેલા છે। શાસ્ત્રોની અંદર અવતાર શબ્દની વ્યાખ્યા કરેલી છે કે અવતાર એટલે શું? તો અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ નિષ્પન્ન થાય છે, જેનો અર્થ થાય છે પોતાની મૂળ સ્થિતિ પરથી સજાતીય દ્વિતીય રૂપ ધારણ કરીને મનુષ્ય લોકની અંદર મનુષ્ય રૂપે અથવા તો કાર્યવસાદ પશુયોનિની અંદર, પક્ષીયોનિની અંદર, દેવયોનિની અંદર જે ભગવાનનું પ્રાગટ્ય થાય એને કહેવામાં આવે છે અવતાર। ધરાતલની ઉપર જે પણ કોઈક ભગવાનના સ્વરૂપ હોય એ કેવલ ને કેવલ અવતાર કહેવાય। અને મૂળ ધામનું સ્વરૂપ જે છે એને આપણે અવતારી કહીએ છીએ। છતાં પણ અવતાર શબ્દોની બાબતની અંદર લોકો જે છે એ બહુ જ અજ્ઞાનતા ધરાવે છે। અવતારોની પણ અવતારી તરીકે સ્તુતિ થયેલી છે। શા માટે? કારણ કે અવતાર તત્વ જે છે એ મૂળ ધામનું જે અવતારી સ્વરૂપ છે તેનાથી હંમેશા અભિન્ન છે, અને અભિન્ન હોવાથી
રામકૃષ્ણાદિક અવતાર, સ્વામિનારાયણ અવતાર, નરનારાયણ અવતાર ઇત્યાદિકની તે શાસ્ત્રોની અંદર અવતારી તરીકે સ્તુતિ થયેલી છે. કોઈ વ્યક્તિને સહજ રીતે પ્રશ્ન થાય કે ભગવાન આ ધરાતલની ઉપર અવતાર શા માટે લે છે, તો એનો સંશય નિવૃત્ત કરતા થતા ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર 4th અધ્યાયના 7મા અને 8મા શ્લોકની અંદર અર્જુનજીને કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. અર્થાત હે ભરતવંશી, જ્યારે જ્યારે સનાતન ધર્મનો રાસ થશે, પતન થશે અને અધર્મની પ્રધાનતા વધી જશે, ત્યારે હું અવતાર ધારણ કરું છું. ભક્તોનો ઉદ્ધાર કરવા માટે અને દુષ્ટોનો વિનાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવાને અર્થે હું યુગો યુગોમાં પ્રગટ થાઉં છું, એવું ભગવાન ગીતાની અંદર કહી રહ્યા છે. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે ધર્મનો રાસ થતા અને અધર્મની વૃદ્ધિ થતા સનાતન ધર્મનો પુનઃ ઉત્થાન કરવા માટે પ્રગટ થવાનું વચન આપેલું છે. શ્રાવણ શુક્લ ચતુર્થીને દિવસે કલ્કી ભગવાનનું પ્રાગટ્ય બતાવવામાં આવેલું છે. વર્તમાન સમયની અંદર દ્વાપર પૂર્ણ થયા બાદ કલિયુગનું આગમન થઈ ચૂકેલું છે અને કલી જે છે એ પોતાના પ્રથમ ચરણની ઉપર વર્તી રહ્યું છે. કલિયુગના જેટલા વર્ષો છે 4,32,000 વર્ષ, એમાંથી શરૂઆતના 36,000 વર્ષ જે છે એ સંધ્યાંશ કહેવાય અને પછાડના 36,000 વર્ષ છે એ પણ સંધ્યાંશ કહેવાય. અને એની અંદર કલીનું એટલું બધું જોર હોય નહીં. હજુ પણ તમે ધરાતલની ઉપર જોજો, સાધુતા દેખાય છે, પતિવ્રતા નારીઓ દેખાય છે, ધર્મની અંદર આસ્થા દેખાય છે. એટલે સંધ્યાંશની અંદર કલિયુગનું એટલું બધું ક્રૂરપણું હોતું નથી. પરંતુ કળિયુગ જ્યારે એની ચરમસીમા પર હશે અને સંપૂર્ણ પ્રજા અધર્મમાં પ્રવૃત્ત થઈ જશે, ત્યારે એ અધાર્મિક થયેલી પ્રજાને પુનઃ ધર્મના માર્ગની ઉપર સ્થિત કરવા માટે કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. કલિયુગનો પ્રભાવ કેવો હશે, તો આ બાબતની અંદર મહાભારતના વન પર્વમાં 190મા અધ્યાયની અંદર તથા શ્રીમદ ભાગવતના 12 સ્કંધની અંદર કલિયુગના પ્રભાવ વિશે વાત કરવામાં આવી છે કે કલિયુગનો પ્રભાવ કેવો હશે.
કલિયુગ જ્યારે પરિપૂર્ણ રૂપે આ ધરાતલની ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપી દેશે તે સમયે ધર્મ છે, સત્ય છે, પવિત્રતા છે, ક્ષમા છે, દયા છે, આયુ છે, બલ છે, સ્મરણ શક્તિ છે, એ બધાનો જ ઉત્તર લોપ થતો જશે. વ્યવહારની અંદર સત્યતા અને પ્રામાણિકતા સમાપ્ત થઈ જશે. છલ, કપટ ઇત્યાદિ કરી મનુષ્ય જે છે એ ધનનું ઉપાર્જન કરતો રહેશે. અર્થહીન વ્યક્તિ જે છે એ અસાધુ માનવામાં આવશે અને અર્થવાળો વ્યક્તિ અર્થાત કે ધનવાન વ્યક્તિને કેવલ સાધુ માનવામાં આવશે. જે વધારે પડતો પાખંડ કરશે એને સત્પુરુષ માનવામાં આવશે. મનુષ્ય ધર્મનો, તીર્થનો, માતા પિતાનો અને ગુરુજનનો અનાદર કરશે. મનુષ્ય જીવનનો સર્વશ્રેષ્ઠ પુરુષાર્થ હશે કેવલ ઉદરની પૂર્તિ. ધર્મનું સેવન કલયુગની અંદર યશને માટે કરવામાં આવશે, એટલે પોતાની કીર્તિને માટે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર આ ચારમાંથી જે પણ કોઈક વ્યક્તિ શક્તિ સંપન્ન હશે એ જ વ્યક્તિ પ્રજાની ઉપર પોતાનું આધિપત્ય સ્થાપન કરશે. એ સમયના નીચ રાજાઓ જે છે એ અત્યંત દુષ્ટ હશે અને નિષ્ઠુર હશે. લોભી તો તેઓ એટલા બધા હશે કે એઓમાં અને લૂંટારુઓની અંદર કોઈ પણ જાતનો તફાવત રહેશે નહીં. લોકો રાજાના કરના બોજથી એટલા બધા દબાઈ જશે કે બધા શહેરનો ત્યાગ કરી, ગામોનો ત્યાગ કરી વનનો આશ્રય લેશે. પૃથ્વી દેવી અન્ન આપવાનું બંધ કરી દેશે. પરસ્પર મનુષ્ય પશુ પક્ષીના તથા પોતપોતાના માંસો કાપીને ઉદરની પૂર્તિ કરશે. કલયુગની અંદર સમયની ઉપર વૃષ્ટિ થશે નહીં, વૃક્ષોની ઉપર ફળ થશે નહીં. ભયાનક દુકાળ, ભયાનક શરદી અને ભયાનક ગરમીનું પ્રાગટ્ય થશે. પ્રજાની એટલી બધી દયનીય સ્થિતિ હોવા છતાં પણ રાજા જે છે એ પ્રજાની પાસે એક જ વસ્તુ માંગશે, કર લાવો. એને કર સિવાય બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડશે નહીં. અને કર આપનારી પ્રજાની ઉપર એ લોકો જુલમ કરશે. પ્રાણી માત્ર ધર્મની મર્યાદાનો ત્યાગ કરી સ્વચ્છંદ માર્ગનું અનુસરણ કરશે અને મનુષ્યની આયુ કેવલ ને કેવલ 20 વર્ષની રહેશે. 7 વર્ષની ઉંમરમાં સ્ત્રીઓ રજસ્વલાની અંદર આવી જશે. આ પ્રમાણેની વાત શાસ્ત્રોમાં લખેલી છે. કલયુગના પ્રભાવથી પ્રાણીઓના શરીર જે છે
એ અત્યંત કુશકાય થઈ ગયેલા હશે અને એ લોકો કદની અંદર પણ અત્યંત વામન હશે. ગ્રહસ્થાશ્રમી ત્યાગાશ્રમ જેવું જીવન જીવશે અને ત્યાગાશ્રમી ગ્રહસ્થના જેવું જીવન જીવશે. મનુષ્યનો સ્વભાવ જે છે એ ખરના જેવો થઈ જશે અને એ કેવલ ને કેવલ વિષય ભોગવવાની અંદર જ રચ્યો પચ્યો રહેશે. પિતા જે છે એ પુત્રનો વધ કરી દેશે અને પુત્ર જે છે એ પિતાનો વધ કરશે. અને આ કાર્ય કરવા છતાં પણ મનની અંદર એને કોઈ પણ જાતનો ઉદ્વેગ ન થશે. પોતાની પ્રશંસાને માટે લોકો મોટી મોટી વાતો બતાવશે અને મોટી મોટી વાત બતાવનારાની નિંદા ક્યારેય પણ થશે નહીં. એ સમયની અંદર સંપૂર્ણ જગત જે છે એ મ્લેચ્છ પ્રાય થઈ જશે. ગાયોની કતલ થશે, ગાયોનું માંસ ભક્ષણ થશે અને યવનોનું સામ્રાજ્ય જે છે એ આ ધરાતલની ઉપર આવી જશે. સ્ત્રીઓ જે છે એ પોતાના પતિની સેવાનો ત્યાગ કરી દેશે. તેઓ કઠોર સ્વભાવની અને કટુવાદી થઈ જશે. તેઓ પતિની આજ્ઞાની અંદર રહેશે નહીં. સર્વત્ર કેવલ ને કેવલ પાપ, દુઃખ, દરિદ્રતા, ક્લેશ, અનીતિ, અનાચાર અને હાહાકાર જ વ્યાપી જશે. આ પ્રમાણેની જ્યારે પરિસ્થિતિ ઘોર કલિકાલની અંદર પ્રગટ થશે ત્યારે એ ગોલોક મધ્ય આવેલા અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા, જેને કોઈ શ્રી કૃષ્ણ કહે છે, જેને કોઈ રામ કહે છે, જેને કોઈ સ્વામિનારાયણ કહે છે અને જેને કોઈ શ્રીમન નારાયણ કહે છે, એવા એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ ધરાતલની ઉપર સંભલપુર નામના ગામની અંદર વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણના ઘરે એની પત્ની સુમતીના ગર્ભ થકી પ્રગટ થશે. આ પ્રમાણેની કથા જે છે એ ભાગવતની અંદર તથા મહાભારતની અંદર જોવા મળે છે. ભગવાન વેદવ્યાસજીએ કલ્કી પુરાણની રચના કરેલી છે. એ કલ્કી પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ કલ્કી ભગવાનના સંપૂર્ણ જીવન ચરિત્રને લિપિબદ્ધ કરેલું છે. વાત એવી છે કે કલિયુગની અંદર જ્યારે ઘોર અનાચાર પ્રગટ થઈ જશે અને પૃથ્વી દેવી જ્યારે અધર્મનો બોજ ઉઠાવવા માટે અસક્ષમ થઈ જશે ત્યારે પૃથ્વી દેવી બ્રહ્માજીના શરણમાં જાય છે. દેવતાઓ પણ એની સાથે હોય છે. બ્રહ્માજી પૃથ્વી દેવીને તથા બધા દેવતાઓને સાથે લઈને ક્ષીરસાગરના કિનારા પર જાય છે અને ભગવાન શ્રીમન નારાયણને કહે છે કે હે પ્રભુ, પૃથ્વીની ઉપર અત્યારે અધર્મ અનાચાર અત્યંત વૃદ્ધિ પામેલો છે, માટે એ અનાચારથી, એ અધર્મથી
આ પૃથ્વીની રક્ષા કરો. બ્રહ્માજીની વિનંતી સાંભળી ભગવાન શ્રીમદ નારાયણ એની સન્મુખ પ્રગટ થાય છે અને એમને આશ્વાસન આપતા કહે છે કે હે બ્રહ્મદેવ, તમોએ જે પણ કંઈક કહ્યું એ બધું મને પહેલેથી જ વિદિત છે. હું ધરાતલની ઉપર મ્લેચ્છોનો નાશ કરવા માટે પ્રગટ થઈશ અને પૃથ્વીનો ભાર ઉતારી ધર્મની સ્થાપના કરીશ. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણ બ્રહ્માજીને તથા પૃથ્વી દેવીને આશ્વસ્ત કરી અંતર્ધાન થાય. ધરાતલની ઉપર સંભલપુર નામના ગામની અંદર એક વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ નિવાસ કરીને રહેતા હોય છે. વિષ્ણુ શર્મા ભગવાનના શરણાગત ભક્ત હોય છે. કલયુગની અંદર ભયંકર અનાચાર થતો હોવા છતાં પણ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ જે છે એ પોતાના ધર્મની અંદર સ્થિત રહ્યા હોય છે. એમને એક પત્ની હોય છે જેનું નામ હોય છે સુમતી. એ પણ પતિવતા ધર્મની અંદર આરૂઢ હોય છે. બંને દંપતીઓની ઈચ્છા એવી હોય છે કે અમને ભગવાન શ્રીમદ નારાયણના જેવો પુત્ર પ્રાપ્ત થાય અને એને લઈને એ બંને જણા ભગવાનની આરાધના કરતા હોય છે. આરાધનાથી પ્રસન્ન થઈ ભગવાન શ્રીમદ નારાયણ એમની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે વિષ્ણુ શર્મા અને એમના પત્ની સુમતી ભગવાન શ્રી હરિના ચરણની અંદર પોતાને સમર્પિત કરી દે છે અને પ્રભુને કહે છે કે હે પ્રભુ, અમને તમારા જેવો પુત્ર પ્રાપ્ત થાય એવું વરદાન આપો. વિષ્ણુ શર્માની વાત સાંભળી ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે હે વિપ્ર, અમારા જેવા તો અમે એક જ છીએ, માટે હું જ તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થઈશ. આટલું કહી ભગવાન શ્રી હરિ સુમતીના ગર્ભની અંદર પ્રવેશી જાય છે. જ્યારે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા આ ધરાતલની ઉપર પ્રગટ થતા હોય છે ત્યારે એમની લીલાની અંદર સહાય કરવા માટે જગત જનની મા લક્ષ્મીજી પણ ભગવાન શ્રી હરિની સાથે ધરાતલની ઉપર પ્રગટ થાય છે. રામા અવતારની અંદર જગત જનની લક્ષ્મીજી સીતા રૂપે પ્રગટ થયા હતા. કૃષ્ણ અવતારની અંદર રૂકમિણી રૂપે પ્રગટ થયા હતા. પરશુરામ અવતાર ધારણ કરીને જ્યારે ભગવાન આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે ભૂમિદેવી તરીકે એ પ્રગટ થયા. પૃથુ અવતાર ધારણ કરીને જ્યારે ભગવાન આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે અર્ચી દેવીના રૂપની અંદર એ પ્રગટ થયા.
અને કલ્કી અવતાર ધારણ કરીને ભગવાન જ્યારે પધાર્યા ત્યારે એ જગતજનની માતા લક્ષ્મીજી સિંગલ દ્વીપની અંદર બૃહદરથ નામના રાજાના ઘરે એમની ભાર્યા કૌમુદીના ગર્ભ થકી પદ્મા નામથી પ્રગટ થાય છે. આ પ્રમાણેની કથા કલ્કી પુરાણની અંદર પ્રથમ ખંડની અંદર જોવા મળે છે. કલ્કી ભગવાન સુમતીના ગર્ભની અંદર આવેલા છે. 9 મહિના પૂર્ણ થાય છે એટલે કલ્કી ભગવાનનું પ્રાગટ્ય થાય છે. ભગવાનના જન્મ લેવાની તથા શરીરને ત્યાગ કરવાની લીલા અલૌકિક હોય છે. કોઈક વખત ભગવાન જે છે એ સ્તંભ ફાડીને બહાર આવતા હોય છે. કોઈક વખત મૃત થયેલા પ્રાણીના શરીરનું મંથન કરવાથી ભગવાન પ્રગટ થતા હોય છે પૃથુ અવતારની અંદર. કોઈક વખત પરબ્રહ્મ પરમાત્મા પોતાના મૂળ રૂપથી જ બાળક બનીને પ્રગટ થઈ જતા હોય છે, જેવી રીતના વામન અવતારની અંદર. કોઈક વખત ભગવાન ગર્ભની અંદર આવે છે અને કોઈક વખત ગર્ભની અંદર આવતા પણ નથી. કૃષ્ણ અવતારની અંદર, રામા અવતારની અંદર અને સ્વામિનારાયણ અવતારની અંદર ભગવાન ગર્ભની અંદર આવ્યા નથી. એ વખતે એમની માતાઓને એવો ભાસ થતો હતો કે અમારા ગર્ભની અંદર કોઈક છે, પરંતુ ગર્ભમાં કંઈ હતું નહીં. ગર્ભ જે છે એ માયાના આવરણથી કેવલ વીંટાયેલો હતો. આ વાત બ્રહ્મવૈવત પુરાણના કૃષ્ણ જન્મ ખંડની અંદર લખેલી છે તથા આપણા સંપ્રદાયના હરિદિગ્વિજય નામના ગ્રંથની અંદર આ વાત લખાયેલી. એની ટીકાની અંદર આપણા ટીકાકારોએ આ બધી જ વસ્તુની સ્પષ્ટતા કરેલી છે. પરંતુ કલ્કી અવતારની અંદર ભગવાન જે છે આ વખતે ગર્ભની અંદર આવેલા છે અને જે પ્રમાણે પ્રાકૃત પ્રાણીનો જન્મ થાય છે એવી જ રીતના ભગવાનનો પણ જન્મ થાય છે. જે પ્રમાણે બાળકની નાભીની સાથે પ્રાગટ્ય વખતે માતાની નાડી જોડાયેલી હોય છે, તે જ પ્રમાણે કલ્કી અવતારની અંદર પણ કલ્કી ભગવાનની નાભીની સાથે એમની માતાની નાડી જોડાયેલી હતી. આ વાત કલ્કી પુરાણની અંદર લખેલી છે ભક્તો. અને ભગવાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે એમના શરીરની ઉપર પણ પ્રાકૃત બાળકની ઉપર જે પ્રમાણે મલમૂત્ર ને બધું હોય છે એવું તેમના શરીરની ઉપર પણ હતું. આ વાત કલ્કી પુરાણના પ્રથમ ખંડની અંદર લખેલી છે ભક્તો. કલ્કી ભગવાન પ્રગટ થાય છે ત્યારે સાક્ષાત જગતજનની અંબિકા દેવી ત્યાં પધારે છે અને એમની નાલ જે છે એનું છેદન કરે છે. માતા ગંગા એ પણ દિવ્ય રૂપે પ્રગટ થાય છે અને ગર્ભનો જે મળ છે એને પોતાના દિવ્ય જલથી સાફ કરે છે. અને સાવિત્રી દેવી જે છે એ પણ ત્યાં પ્રગટ થાય છે અને કલ્કી ભગવાનને એ સ્નાન કરાવે છે. અને સ્નાન કરાવી એને વસ્ત્ર દ્વારા આવૃત કરી એમની માતાની ગોદની અંદર પધરાવે છે. માતા સુમતી
બાળકને પયપાન કરાવે છે. પિતા વિષ્ણુ શર્મા પોતાના ઘરે બાળકનું પ્રાગટ્ય થયું એટલે જાતકર્મ સંસ્કાર કરે છે. સમય જતા એ બાળકનું નામ જે છે એ પાળવામાં આવે છે. એ વખતે એ બાળકનું નામ વિષ્ણુ શર્મા કલ્કી રાખે છે. કલ્કીનો અર્થ શું થાય? અમુક જણા કલ્કીનો અર્થ કરતા પોતે કહે છે ભાઈ કલ્કી એટલે કલયુગ, પરંતુ કલ્કીનો અર્થ કલયુગ નથી થતો. કલ્કી પુરાણની અંદર પ્રથમ ખંડની અંદર કલ્કી શબ્દનો અર્થ કરવામાં આવેલો છે. કલ્કીનો અર્થ થાય છે કાળનો વિનાશ કરવા અને પૃથ્વીને અધર્મના બોજથી મુક્ત કરવા માટે જે પ્રગટ થાય છે, એટલે માટે એને કલ્કી કહેવામાં આવે છે. કાળનો વિનાશ કરવા એટલે કલયુગનો વિનાશ કરવા માટે. અને ધરાતલની ઉપર જે અધર્મ વૃત્તિ પામેલો હોય છે અને અધાર્મિક વ્યક્તિઓનું બાહુલ્ય આ ધરાતલની ઉપર હોય છે, એનો વિનાશ કરવા માટે જ્યારે ભગવાન પ્રગટ થાય છે એ ભગવાનને કલ્કી કહેવામાં આવે છે. આ પ્રમાણેની વ્યાખ્યા કલ્કી પુરાણની અંદર કરવામાં આવેલી છે. કલ્કી ભગવાનના નામ સંસ્કાર થઈ ગયા બાદ ભગવાન કલ્કી પોતાની બાલોચિત લીલા દ્વારા માતા પિતાને ખૂબ આનંદ આપે છે. 8 વર્ષની ઉંમર થતા એમના પિતા વિષ્ણુ શર્મા એમના યજ્ઞોપવિત સંસ્કાર કરે છે અને સાક્ષાત ભગવાનના આવેશ અવતાર એવા પરશુરામ ભગવાનની પાસે એને વિદ્યા અધ્યયન કરવા માટે મોકલે છે. પરશુરામ ભગવાન એને સમસ્ત વિદ્યાઓથી અલંકૃત કરે છે અને તે પછી કલ્કી ભગવાન મહાદેવના શરણમાં જાય છે અને ભગવાન શંકર પ્રગટ થઈ એમને સંપૂર્ણ ધનુર્વેદનો ઉપદેશ આપે છે. પોતાની પાસે જેટલા પણ દિવ્ય શસ્ત્ર હતા, અસ્ત્ર હતા, એ બધા જ કલ્કી ભગવાનને એ પ્રદાન કરે છે. પેલી તરફ સિંગલ દ્વીપની અંદર જગત જનની માતા લક્ષ્મીજીનું પણ પ્રાગટ્ય થઈ ચૂકેલું હતું. સિંગલ દ્વીપના રાજા બૃહદ્રથ પોતાની કન્યા પદ્માનું સ્વયંવર રચે છે અને એ સ્વયંવરની અંદર કલ્કી ભગવાન પધારે છે અને તે વખતે બૃહદ્રથની કન્યા પદ્મા બધાની વચ્ચે જયમાળા જે છે એ કલ્કી ભગવાનને પહેરાવે છે. બૃહદ્રથ નામના રાજા અને એની રાણી કૌમુદી વિધિવત રીતે કલ્કી ભગવાનને પોતાની કન્યાનું દાન કરે છે. કલ્કી ભગવાન પદ્માને લઈને પુનઃ સંબલપુર નામના ગામની અંદર પધારે છે અને બંને જણા પોતાના દાંપત્ય જીવનનો આરંભ કરે છે. જે ઉદ્દેશ્યથી પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણ કલ્કી રૂપ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા હતા,
એ ઉદ્દેશ્યની પૂર્તિનો સમય હવે સમીપ આવેલો છે. દેવતાઓ કલ્કી ભગવાનની પાસે પધારે છે અને પ્રભુને વિનંતી કરે છે કે પ્રભુ, ધરાતલની ઉપર મ્લેચ્છોનો આતંક બહુ વધી ગયો છે, માટે કૃપા કરીને આપ આપના અવતારનું કાર્ય પૂર્ણ કરો. દેવતાઓની વિનંતી સાંભળી કલ્કી ભગવાન પોતાના અવતારનું કાર્ય પૂર્ણ કરવા માટે તૈયાર થાય છે. દેવતાઓ કલ્કી ભગવાનને એક દિવ્ય ઘોડો જે છે એ પ્રદાન કરે છે. અસ્ત્ર શસ્ત્ર તો પ્રથમથી જ ભગવાન શંકરે એમને પ્રદાન કરી દીધેલા હતા. કલ્કી ભગવાન એ દિવ્ય ઘોડાની ઉપર આરૂઢ થઈ જાય છે અને ધરાતલ પર ફરી ફરી જે સ્થાનોની અંદર મ્લેચ્છ લોકો હતા એ બધાનો વધ કરવાનો આરંભ કરે છે. કલ્કી ભગવાન એકાકી છે અને સામે કરોડો કરોડોની સંખ્યાની અંદર મ્લેચ્છો છે, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા જે સર્વ સામર્થ્યથી યુક્ત છે, એકાકી કરોડો 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 મ્લેચ્છોનો સંહાર કરી દે છે. ભગવાન કલ્કીના શ્રીઅંગને સ્પર્શ કરીને જે વાયુ જાય છે અને એ વાયુ જેને પણ સ્પર્શ પામે છે એ બધાના જ અંતકરણ જે છે એ નિર્મળ થઈ જાય છે. મ્લેચ્છ લોકો ભગવાનને આવતા જોઈ રણ મેદાનમાંથી પલાયન થઈ જતા હોય છે, પરંતુ ભગવાન શ્રીમન નારાયણ એનો પીછો કરી કરી એ બધાને જ મોતને ઘાટ ઉતારી રહી છે. ધરાતલની ઉપર જેટલા પણ મ્લેચ્છો હતા એ બધા જ મ્લેચ્છોને ભગવાન સમાપ્ત કરી દે છે અને ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરે છે. આ પ્રમાણે બધા જ મ્લેચ્છોને સમાપ્ત કરી ભગવાન કલ્કી ધર્મની પ્રતિષ્ઠા કરે છે. કેટલાય વર્ષો પર્યંત ભગવાન કલ્કી આ ધરાતલની ઉપર બિરાજમાન રહે છે. ધરાતલનું રાજ સંભાળે છે અને પછી સ્વેચ્છાથી ભગવાન અંતર્ધાન થઈ જાય છે. આ પ્રમાણે શ્રાવણ સુધી પંચમીનો દિવસ એ કલ્કી ભગવાનના પ્રાગટ્યનો દિવસ. સનાતન હિન્દુ ધર્મની અંદર કલ્કી અવતાર જે છે એ એક બહુ મહત્તા બતાવે છે. પૂર્વકલ્પની અંદર પણ કલ્કી અવતાર થઈ ચૂકેલો છે. આ કલ્પની અંદર પણ કલ્કી અવતાર થવાનો છે. ભગવાન વેદવ્યાસજી પોતે ભવિષ્યની અંદર દ્રષ્ટિ રાખતા હોવાથી એઓએ કલ્કી ભગવાનનું ચરિત્ર જે છે એ પ્રથમથી જ લિપિબદ્ધ કરી દીધેલું છે. કલ્કી પુરાણ એક નાનકડો ગ્રંથ છે ને એની અંદર ભગવાન કલ્કીના સમસ્ત જીવનનું આલેખન કરવામાં આવેલું છે. કલ્કી પુરાણની અંદર બીજા ખંડની અંદર સ્થાન સ્થાન પર કલ્કી ભગવાનની સર્વ અવતારના અવતારી તરીકે પણ સ્તુતિ કરવામાં આવેલી છે કે પૂર્વે થયેલા જે અવતારો છે
ને હવે પછી જે અવતારો થશે એ બધા જ અવતારોને ધારણ કરનારા હે કલ્કી ભગવાન તમે છો, એ પ્રમાણેની સ્તુતિ તે સાધકોએ કરેલી છે. એટલે જે સાધકને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ એ લોકોએ પોતાના આરાધ્ય દેવની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. ચાહે નરનારાયણ દેવ હોય કે ચાહે ભગવાન શ્રી રામ હોય કે ચાહે કૃષ્ણ હોય, કલ્કી હોય, પરશુરામ હોય, મત્સ્ય હોય, કચ્છપ હોય, વરાહ હોય કે સ્વામિનારાયણ હોય, જે સાધકને જે સ્વરૂપ પ્રાપ્ત થયું એની એઓએ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરેલી છે. તો પ્રશ્ન એ થાય કે આ બધાની અંદર સર્વ અવતારી કોણ છે? તો એનો ઉત્તર આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર બહુ સુંદર રીતે આપેલું કે જેને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ તેને માટે તે જ સર્વોપરી છે અને તે જ સર્વ અવતારી છે. કલ્કી અવતારને જે સાધક પ્રાપ્ત થાય એને માટે કલ્કી ભગવાન જે છે એ સર્વોપરી છે અને સર્વ અવતારી છે. રામા અવતારની અંદર ભગવાન શ્રી રામને જે ભક્તોએ પ્રાપ્ત કર્યા એને માટે એ સર્વોપરી છે અને એ સર્વ અવતારી છે. અને એ જ પરબ્રહ્મ પરમાત્મા આપણે સ્વામિનારાયણ રૂપથી પ્રાપ્ત થયા છે, તો આપણે માટે એ સ્વામિનારાયણ જે છે એ જ સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ છે. આ પ્રમાણેની સ્પષ્ટતા શાસ્ત્રોની અંદર કરવામાં આવી છે. છતાં પણ કેટલાક અણસમજુ લોકો જે છે એ પોતાના આરાધ્યનો મહિમા ગાવા માટે અન્ય અવતારોને ગૌણ કરતા જોવા મળે છે કે બીજા બધા અવતારો જે છે એ એકદમ સામાન્ય છે અને મારા આરાધ્ય જે છે એ સર્વોપરી તત્વ છે. પરંતુ આ પ્રમાણેની સમજણ જે છે એ તો મૂર્ખોની સમજણ છે, એ જ્ઞાનીઓની સમજણ નથી. જે મૂર્ખ વ્યક્તિઓ છે તેઓ જ આવો પ્રલાપ કરતા રહે છે, બીજા લોકો આવો પ્રલાપ કરતા નથી. જે સાધકને જે સ્વરૂપ પ્રાપ્ત થયું તેને માટે તે જ સર્વોપરી છે અને તે જ સર્વ અવતારી છે. બધા જ અવતારો જે છે એ પોતાનું કાર્ય પૂર્ણ કરીને ભગવાનનું ધામનું જે મૂળ સ્વરૂપ જે છે એની અંદર લીન થઈ જાય છે. આ વાત જે છે એ મહાભારતની અંદર શાંતિ પર્વની અંદર ભગવાન શ્રીમદ નારાયણે નારદજી પ્રત્યે કહેલી છે. અને બ્રહ્મ પુરાણની અંદર આધ્યાત્મ રામાયણ આવે છે એના પ્રથમ બાલકાંડના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર પણ આ વાત ભગવાન વેદવ્યાસજીએ કહેલી છે. અને ભગવાન સ્વામિનારાયણે પણ મધ્યના 13મા વચનામૃતની અંદર આ બાબતની સ્પષ્ટતા કરેલી છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. ધરાતલની ઉપર જે પણ કોઈક પરમાત્મા આવે છે એ અવતાર તરીકે જ કહેવાય છે. ચાહે રામ હોય, ચાહે કૃષ્ણ હોય, ચાહે નરનારાયણ હોય કે ચાહે સ્વામિનારાયણ હોય. પરંતુ આપણે એ અવતારની અવતારી તરીકે સ્તુતિ શા માટે કરીએ છીએ? કારણ કે એ ભગવાનના મૂળ સ્વરૂપથી એ અવતાર જે છે એ અભિન્ન છે. અને એટલે માટે સાધકો જે છે એ પોતાની સન્મુખ જે ઉપસ્થિત તત્વ જે છે તેની સર્વ અવતારના અવતારી અને સર્વ કારણના કારણ તરીકે સ્તુતિ કરે છે. આટલું ખાલી જાણવાનું છે. ભગવાનના ધામનું સ્વરૂપ
અને ભગવાન ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને આવે છે એ સ્વરૂપ, એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એવું જે સમજવું એને સ્વરૂપાદ્વૈત કહેવામાં આવે છે, જેનો વિશેષ પ્રકાશ ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનની અંદર તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર કરેલો છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પણ કોઈક વ્યક્તિ ભગવાનનું જે મૂળ સ્વરૂપ, ભગવાનના ધામનું જે મૂળ સ્વરૂપ છે તે, અને ધરાતલની ઉપર પ્રગટ થતા અવતારોની વચ્ચે જે ભેદ જાણે છે એ લોકો બધા જ અજ્ઞાની છે. આવું સ્પષ્ટ રૂપે એ જ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણની અંદર 29મા અધ્યાયની અંદર તથા ચતુર્થ પ્રકરણના 26-27મા અધ્યાયની અંદર લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા ભગવાને જે કરી ત્યારે ભગવાને કહેલું છે. માટે ભગવત ધામનું જે સ્વરૂપ છે તે, અવતાર સ્વરૂપ છે તે, વ્યૂહ સ્વરૂપ છે તે, અર્ચા સ્વરૂપ છે તે, અને અંતર્યામી સ્વરૂપ જે છે એની અંદર કોઈ પણ જાતનો ભેદ તમે જાણતા નહીં, તો જ તમે જ્ઞાની કહેવાશો. જો ભેદ જાણશો તો તમે બધા અજ્ઞાની કહેવાશો. આ સિદ્ધાંત વાત છે. ભલે રૂપ ભિન્ન ભિન્ન છે, પરંતુ અંદર રહેલું આત્મ તત્વ જે છે એ એકનું એક જ છે. એની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ પ્રમાણે સમજવું એ જ સમજણ સર્વોત્તમ સમજણ છે. અસ્તુ. હવે આપણે આપણી મૂળ કથા પર આવીએ. વિદુર નીતિની કથાની અંદર ગયા વખતે વિદુર નીતિના પ્રવચનની અંદર આપણે પ્રથમ અધ્યાયના 121મા શ્લોકની વ્યાખ્યા જે છે એ શ્રવણ કરતા હતા. 121મા શ્લોકની અંદર સાક્ષાત યમરાજજીના અવતાર એવા વિદુરજી સર્વ પ્રકારે અંધ એવા ધૃતરાષ્ટ્રને કહે છે કે જે મનુષ્ય દાન, હોમ, દેવતાઓની પૂજા, શુભ કર્મ, પ્રાયશ્ચિત તથા વિવિધ પ્રકારથી સાંસારિક કૃત્યોને કરે છે તેની ઉન્નતિ દેવતાઓ સિદ્ધ કરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે મનુષ્ય ધર્મની અંદર આરૂઢ છે એનું કાર્ય જે છે એ દેવતાઓ કરતા હોય છે. એ મનુષ્યએ કોઈ કાર્ય કરવાની પછી જરૂર નથી હોતી. દેવતાઓ જ એને પ્રેરણા કરતા હોય છે અને એને લઈને એના ધર્મ કાર્ય જે છે એ સંપાદિત થતા હોય છે. ભક્તો, આ જગતની અંદર જેટલી પણ વસ્તુ તમને દેખાય છે એ અંતે કાળનો ગ્રાસ બની જવાની. મનુષ્યની સાથે એણે આચરણ કરેલો ધર્મ જે છે એ જ અંતે આવવાનો છે ને એ ધર્મ જે છે એની આલોકની અંદર પણ રક્ષા કરશે અને પરલોકની અંદર પણ એની રક્ષા કરશે. માટે મનુષ્યએ કોઈ પણ ભોગે ધર્મનો ત્યાગ કરવાનો નથી. જે ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. ધર્મો રક્ષતી રક્ષકઃ. જે વ્યક્તિ ધર્મની રક્ષા કરે છે, ધર્મ એની રક્ષા કરે છે. વાલ્મીકી રામાયણની અંદર
અરણ્યકાંડના 9મા અધ્યાયના 30મા શ્લોકની અંદર વાલ્મીકીજી લખે છે, ધર્મથી અર્થની પ્રાપ્તિ તો થાય જ છે, ધર્મથી